મિત્રો સ્વાગત છે જ્ઞાન ઝલકમાં, જ્યાં તમને મળી રહે છે બધી જ અપડેટ્સ. મિત્રો આજની ભરતી છે એ શિક્ષક ભરતી રિલેટેડ છે માહિતી, અને આપ જાણો છો એમ કે શિક્ષક ભરતીની અંદર બે પ્રકાર છે, એક જ્ઞાન સહાયકનો છે ને એક કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા જે હાલ ચાલી રહેલી છે. મિત્રો આપને જણાવી દઈએ કે આ કાયમી ભરતી પહેલાં જૂના શિક્ષકોની અને આચાર્યની પણ ભરતી છે થવાની છે. એકંદરે જોઈએ આપણે તો કુલ 9 થી 12ની અંદર નિવૃત્ત થયેલા શિક્ષકોની પણ ખાલી જગ્યા છે એ 31/10ના રોજ જે નિવૃત્ત થયેલા શિક્ષકો છે એમની અહીં વિદ્યાર્થીઓ દ્વારા છે એવી માંગણી ઉઠવામાં આવી છે કે એ જગ્યાઓ છે એને પણ સમાવેશ કરી દેવામાં આવે. બીજી વસ્તુ એ છે મિત્રો કે સરકાર દ્વારા 100% ભરતી છે કરવામાં આવી રહી નથી. ઉદાહરણ તરીકે અહીંયા મિત્રો ગુજરાતીના વિષય વિશે વાત થઈ છે. ગુજરાતીના વિષયની આપણે એકંદરે વાત કરીએ તો 1603 જેટલી જગ્યાઓ હતી. જ્ઞાન સહાયકની ભરતી જે થઈ હતી એમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકની અંદર 1603 જેટલી જગ્યાઓ છે. એના સાપેક્ષ અહીં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની માત્ર 817 જગ્યાઓ છે ભરાઈ રહી છે. આ તો માત્ર એક વિષયની વાત છે. એકંદરે આપણે જો ક્યાસ કાઢવા બેસીએ તો જ્ઞાન સહાયકની કુલ ભરતીઓ છે એની સામે કાયમી શિક્ષકોની ભરતી છે એનું પ્રમાણ છે હાલ ઘટી રહ્યું છે. આપ જાણો છો એમ કે હાલ જે જૂના શિક્ષકોની અરજીઓ છે મગાવાય છે તો એ જૂના શિક્ષકો સામે પણ ઘણી બધી જગ્યાઓ છે એ ખાલી રહેવાની છે. હવે પ્રશ્ન એ થાય કે જો સરકાર દ્વારા કંઈક એવું આયોજન કરવામાં આવે કે 100% જે તે વિષયની અંદર ખાલી જગ્યાઓ છે એની અંદર ભરતી કરી દેવામાં આવે તો આગામી સમયની અંદર છે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમને ટાટ પરીક્ષા પાસ કરેલી છે અને જે વયમર્યાદાની અંદર સમાવેશ થવામાં વયમર્યાદા ઉપર જતાં માત્ર એકાદ વર્ષે રહી જાય છે. તો એવા તમામ મિત્રોને અહીં લાભ મળી શકવાની સંપૂર્ણ સંભાવના રહે છે. આપનું મત શું છે જરૂરથી કમેન્ટ બોક્સની અંદર જણાવજો, અને આપ જગ્યા વધારવા ઈચ્છો છો તો હા જગ્યા વધવી જોઈએ આવું પણ એક કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો.